ધન વૈભવ સમૃદ્ધિની પાછળ બહુ ગેલછા રાખવાની જરૂર નથી. સેટિસ્ફેક્શન બહાર ક્યાંક રાખવાનો એ સિદ્ધાંત છે, કારણ કે આ મૃત્યુલોક છે. એ ગમે તેટલું મટીરિયલિઝમ પાછળ દોડશો ને એક વખત તો બધું આંખ બંધ થવાની જ છે ને. એટલે આપણે એટલા બધા પૈસાની પાછળ ગેલચા વધી ગઈ, આપણી એટલી બધી મૂર્ખતા વધી ગઈ. વી હેવ ગિવન મની ટુ મચ પાવર ધેટ ઇટ ડઝન્ટ ડિઝર્વ. પૈસાને આપણે એટલી બધી સત્તા આપી દીધી, એ આપણા જીવનના બધા નિર્ણયો લે છે. સમજો, તમારા જીવનના નિર્ણયો તમે નથી લેતા, પૈસો લે છે. તમારા સંબંધો પૈસો નક્કી કરે છે. તમારું ફ્રેન્ડ સર્કલ પૈસો નક્કી કરે છે. ધીસ અપ્લાઇઝ ટુ 90% ઓફ ધ પીપલ ઇન 90% ઓફ ધ કેસીસ. સંબંધો નક્કી કરો છો એમાં પહેલું તો આ ફેક્ટર જુઓ છો ને. સી આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ. તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, અમે તો ત્યાગી છે એટલે અમારે તો કોઈની પરવા નથી. પણ તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, તમારે પૈસો છે, બહિર પ્રાણ છે, એટલે તમારે જોઈએ એની ના નથી. અને સારી કક્ષામાં જોઈએ એની પણ ના નથી, પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ. પણ એક સેટિસ્ફેક્શન બહાર તો ક્યાંક રાખવો પડે. તમે રાત્રે 11 ને 12 વાગ્યા સુધી એની પાછળ દોડ્યા કરો, ઓફિસમાં બેસ્યા કરો અને રાત્રે 12 વાગ્યા સુધી તમારા ફોન ચાલુ રહે, તમે જીવનને સમજ્યા જ નથી. સામે અધ્યાત્મ તરફ થોડી દ્રષ્ટિ વધારે રાખવાની ને તો તમે તમારું જીવન જીવશો. એને કોઈનું નામ અમર રહ્યું નથી ને રહેશે નહીં.